तो आखी बोतल बोतल है तो अर्धी किलो હું નો મારો બાબુ છે જે કઈ જગત તો નથી પણ બેવાની જગહ ઉભરેવાની જગહ છે આપણે ગાડીમાં આપણે નથી ઉભરે ચાલુમાં ઉભરે અને પણ ચાલુમાં ઉભર ગાડી જો લાલી આવી ને તો ઈ હું લઈ જાઉં પૈસા મારું નામ લઈ જાઉં કે હું લાવીને દઉં છું તો લઈ જાઉં મારો બાપ બચ્ચું પાસે આવ્યો અને મારો બચ્ચું બાપા પાસે આવ્યો તો દેવી કે મારો બચ્ચું પાસે આવ્યો ત્યારે બેટા પછી વરાની જડું થઈ ગઈ દેવી ગોચે ચડી ગોચીને લાઈને અને બાળો ઊભો કર્યો કે બેટા મારો કસાદાનો વ્યવહાર છે મારો કસાદાને હું તને આપવું બટા અને આને લઈને બેટા હું હલી આવું તો તમને વાંધો ન આવવા દો એના માથે 25 મહિના દેવી કાઢી દઈ એવો ટીલાઈ દઈ બધું થયું 25 મહિના કાઢી દઈ 25 મહિને દેવી બોલ માંડી જાય પેઢીના મજ પર કે બેટા 25 મહિને લાવું જો વસ્તી વધારીને લાવું તો માનજો કે મારી કરેલી બેટા અને કસાનો વ્યવહાર તને જે હોતો એ હાસો હોય 25 મહિને દેવી તો ગાળ કાઢી દઈ 100 મહિને દીકરો આપ્યો દીવો દેવીનું કામ કરી દઈ વસ્તી વધારવાની વાત 16 મહિના ન થયા તો વસ્તી વધારી દઈ અને વસ્તી લઈને મારી 25 મહિનાની બોલી છે અને આ વસ્તી આવી આનું શું કરી કે બેટા મારી બોલી છે મારી પેઢીમાં કે 25 મહિને તો વસ્તી વધારીને લાવું તો બેટા અમે ખાધું ને ભૂવો ટીલાયો એ હાસો નકર ન માનતા બેટા તો લઈ લે મારો કોલ ન મારી બોલી ન જાય લઈ લીધો ભાઈ પણ કદાચ માણા રે ને ભાઈ માણાના પેટમાં કંઈક ને કંઈક હાલવા માંડે અને થોડી પોતી કંઈક હાલવા માંડી ભાઈ અને હાલતી હાલતી અહીંયા લાયા ભાઈ ઠેઠ પોગી ગયા પછી મેં બોલી અમર કરી નાખી દેવીએ અને અહીંયા લાવીને બે ભળતી વસ્તી અને બચ્ચું બાપાની વસ્તી બધી ભેગી કરી નાખી અને બધાનો હવા લઈ લીધો કમાઈ લઈને હવા લઈ લીધો ખાવું પણ દેવી ઊભી રહી ગઈ ભાઈ તે તારીખ પડી એક દી આડો જો દેવીએ ન ખાધું ઊભી રહી ગઈ ભાઈ અહીંયા ન ખાધું દેવી કે બેટા ઘણું કર્યું એક વારી પછી બીજા ફેર તારીખ પાડી તોય ન ખાધું પછી કોઈ ખમીને મારી ના હોય કે ભાઈ તમારામાં જઈ પડી છે દેવી નકે ઊભી રહે નહીં તમારે ગોદ કરો જ્યાં તમે ભૂલી જાય દેવી ગોદ કરતા કરતા જે મારી કોઈ આ વસ્તી ભેળવી નાખી મારી અને મારી પાસે ઊભી રહી દેવી એમાં હાલી નહીં તો મારી જ્યાં કોઈ એક દિવસ તમે તે કીધું જા ભૂવા પાય અને ભૂવા પાય જા બેટા મારો ટવકો મારે મને દેવીઓ મોકલ્યો છે મારી ન્યા કોઈ અમે ભૂલી ગયા ન્યાય દેવી કે ના અહીંયા મેં મોકલ્યો છે અસલનો હાસો મોકલ્યો છે એ ખોટું નથી તો ચા અમે ભૂલ્યા અમારી ભૂલ તો હતા કે બેટા તને બધી ખબર છે બોલતો નથી બોલે તારે જે મેં 12 મહિના 10 મહિના 8 મહિના જે મેં કાઢી નાખ્યા અને વનવાનું ફરતી હાલું છું તો તને ખબર નથી જ્યાં વેદે ફરતી હાલું છું ગા મારો ભાઈ વેદ તો શું મારી કસા દાદાને ઉપર જે વહી ગયો એને લઈને ઊભી છો દે કે હા આવી તારે મળે ત્યાં તને મેં કસા દાદા સુધીની કીધી હતી અને તું સંગા દાદા સુધી વહી ગયો ઉપર ઝા દાદા સુધી વહી ગયો અને લગા દાદા સુધી વહી ગયો અને પાળ્યો વસ્તીનો પાળ્યો ઘડ્યો ત્યાં સુધી વહી ગયો બધાને ત્યાં જનાવર જે ઘડી નાખ્યા મેં તને ક્યાં કીધું હતું આટલું મેં તને કસા દાદા સુધીની વાત માંડી હતી ત્યાં સુધી
અઢી વર્ષથી જ્યાં સુધી મેં તને કીધી ત્યાં હાલ્યો આવી પાછો હાલ્યો આવી તો તારી ભૂલ ન સુધારતો તો માનજે તારા ભાગે દેવી ચડી ખોટી ચડી પણ આવતો આ ભૂલ લઈ લે માથે ભૂલ માથે લીધી ભૂલ માથે લઈને પડી અહીં છોડી મૂકી ઘાસ છોડી તને ખબર છે પડે તો પડતી ઉગ્યો ગામથી માણો આવે કે ભાઈ તમે માતાનું દેતા હતા ત્યારે મેં કીધું કે ભાઈ મારે એક જનાવર દેવાનું છે તો તમે લઈ લો છો કે નથી લેતા ન લેતા પછી તમે બીજે શીખ જાય મારી શું કે મારી બેટા મેં રાતે જે બોલ્યો એ બોલ હાસું બોલ્યો મારી રળી કમાણી લાવી મારું મોટું ખોલું અને ખાઈને વતાડું તમને વિશ્વાસ આવે ને કે તારા ભાગે દેવી છે બોલ બીજો બોલ ન મારું મારી બીક લાગે છે કે બીક કાઢ નાખ બેટા બીક મારા પાસે તારું બીક આવે વાંધો આવો તો તેથી કહીને કશે ભાગની દેવી ન આવી કહેવાય ભાઈ અમે તો વિશ્વાસ કરીને દીધું ખાઈ દીધું અને હવા મહિના 1.5 મહિનો કાઢી દે 1.5 મહિને પાછું પૂછ્યું માટે આવી શું કે બેટા જે મેં આદર્યું છે જે મેં હવા લીધો છે હાસો લાવી હવા લઈને તો બેટા ખાઈને હવળા હાથે જાય ને હવળા હાથે તો ખાઈને ખમા ન કહી દઉં તો એ માની લે કે ભાગે દેવી કચરે દેવી ન બોલી કે પણ કચરાનો વ્યવહાર લઈને આવી મારા પાસે હાલ બેટા એની ઉપર વધી નહીં જે વધી ગયો ને બેટા જ્યાં ધ્યાન હોય એ કરવી ન કરવી મારા પાસે મૂકી ચારે કર્યું છે શું કર્યું છે ચારે વધી છે ચારે વધી મારા પાસે તું કચરા સુધી હાલ્યો આવે બેટા વાંધો ન આવે આ બોલી આવી છે ભાઈ આ બોલી માટે અમને તમારી થાણાની બોલી બોલી આવી છે તમારે મેકો રોટી હા મેકો તમારી રોટી બરાબર ને વાત આવી છે ને હે મેકો એક દિને સમય મારા કસરા દાદાએ એનો વ્યવહાર હતો અને 60 વર્ષ 70 વર્ષ વન રખડતા હતા અને જે ધારતા હતા અહીંયા છેલ્લા પગથિયે કાળ હાથતી હતી અને જેથી બાવળે બળ આવ્યો ને તેથી અમને મારું બચ્ચું દાદા ઘેડી લઈને આવ્યા તો બધા મારા બાપુ કહેશે હાલો મારી દેવીના ઘેરે મારી દેવી મારો બાપો વાત માંગવા કરે તો અહીંયા આવ્યા તો સીધી કમાઈ માંગી કમાઈ દીધી એમને કીધે તો કહે છોકરો ખોલો 52 છોકરું મારું બચ્ચું ખોલો એમાં દાદાનો વ્યવહાર નીકળે તમારા બધા વ્યવહાર લે છે ને બીકતા ત્યાં પાછી અમે એ કીધું કે અમને કંઈ આવડતું નથી કે પછી બાપા તમારા બાપાને તમારી દેવીને કહો કે એનું જેટલું હોય ને એ ભેગું કરીને આ બધું કરતી હોય ને તો અમને મંજૂર છે કબૂલ મંજૂર છે પણ બધું ભેગું કરીને આ બધું કહે અને તેથી કચરો દાદો દેવી ભાગલો કાઢી દીધો કે મારા સામે જે આવ્યા છે ને એ મારી બચુડો અને મારા કચરીને જે આવીને બચુડો થયા છે બીજા એના વસ્તા રહ્યા છે બીજા કોઈ મોઢું વતાડો મને આવ્યા નહીં તમારે અહીંયા જ વાત માંડવી છે તો પછી અમે કોઈ ધર્મ હારે બળ જોડી ન કરીએ કે ધર્મની કીધી કરતા રહે અને આજ બી કચરા દાદાએ કીધું કે બેટા મારા સુધી રહ્યો તમને ચા સુધી લઈ જાય ચા નથી લઈ જાય પણ મારા સુધી રહ્યો તમે મારી સાથે વધતા નહીં બરાબર પણ મારું રહેવા દે મારા કચરાનું તમારી થાણાની બોલી શું છે હા તમારી મૂકી દો તમારો ડાય પણ મૂકી દેવો મેકો હાલ બાપા થોડા વાણા જો તું બોલી હોય ને તે સુધાર કરી દીધો હોય તમારી નાયક ને ખબર છે મારી નાઈટ પાસે જબર લઈ લો પડે રોટલી મૂકી દી મારી નાય ઇજાજત આપો હા ઇજાજત હોય તો રોટલી વેગ મૂકી બાપા બસ એને ઇજાજત છે આપણે ઇજાજત હા તમારા મનની કરી રાખે તમારા મનની થયેલી છે તમારી દેવીના મનની તો થતી હોય તમારી કરેલી થઈ છે આટલો સવાલ હોય બીજું વાત ન હોય એમાં મનની બની લે કે તારી કરેલી છે તમારી કરેલી બસ અમારી સાચી કરેલી નથી હાલો હાલી જાવ તો જય ગોડ મોર્નિંગ હા no બરોબર દેતો મૂકો ભાઈ દેતો મૂકો લાકડા મૂકો તારી ઓળખ કેવાય આવી
કમળ મંદિર બન્યા હવે આજ પા આવતા રહ્યો ને આપણું વાયુ કરાવો મને. હા કાઢો આવો નજારો